અને હવે વાત રસ્તાના કામમાં તંત્રએ કરેલા બુદ્ધિના પ્રદર્શનની। રાજકોટના ધોરાજીમાં કોન્ટ્રાક્ટર દ્વારા સિમેન્ટ રોડની કામગીરીમાં બુદ્ધિને નેવે મૂકીને કામ કરવામાં આવ્યું। કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા લેવલિંગની કામગીરીમાં રોલરનો ઉપયોગ કરાતા અનેક સવાલો ઉઠ્યા। આરસીસી રોડ પર રોલર ફેરવાતા લોકોએ નબળી ગુણવત્તાનો આક્ષેપ લગાવ્યો। સાથે જ નિયમ વિરુદ્ધ રોડનું કામ થતું હોવાના આરોપો સાથે લોકોએ રોષ ઠાલવ્યો। આરસીસી રોડની કામગીરીમાં રોલર ફેરવાતું હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચાઓ તેજ થઈ છે। સાથે જ આરએનબી વિભાગના કોન્ટ્રાક્ટર પર આશંકા સેવીને લોકોએ કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની માંગ કરી છે। રોલ જે અત્યારે ફરે છે હાલ અત્યારે આરસીસી કોન્ક્રીટ ઉપર આપણો એક પ્રશ્ન છે કે યોગ્ય છે કે નહીં, કે આરસીસી કામ ઉપર રોલ ફેરવાય કે નહીં ફેરવાય। કે ડામર રોડ થતો હોય તો એની માથે રોલ ફેરવે છે એ તો આપણે જોયેલું છે, પણ આ વસ્તુ આપણે પહેલી વાર જોઈ, નવીન લાગે છે। આ તંત્રનું કામ બેકાર હાલે। કાંઈ 3 મહિના ત્યાં રોડનું કામ હાલે આવી રીતે હોય। પોઝિશન આવડી ખરાબ કરો તમે। આ ખેડૂને એટલી મુશ્કેલી, છોકરાઓને એટલી મુશ્કેલી, અને આની ઉપર રોલ ન હોય, વાઇબ્રેટ મારવું પડે। કાંઈક સારું કામ કરો તો અમને મજા આવે। આ તમારો રોડ 2 વર્ષની અંદર ફેલ થઈ જાય।